અલી હું શું કહું છું? હા કયો અલી કાલ બાજુવાળીએ રેગણો બટાકાનું શાક આલી તું હે? હા તે હું છે હા તે મય કોઈ વાત દીધું બસ પતી ગયું તું બધું. ના ના વાટકી હુદી ચાટી જાય તાના હું અલી પણ હારું હું કરું કે હા હારું બન્યું તું એવું ને કે આમ રસમલાઈ જેવું લાગતું તું કે હો એક જ ધીના શાકમાં તો મને રસમલાઈ દેખાય છે. હું બનાવું છું મત તું હરિયાના કોટા વાગલી એમાં તું હરિયાની ચો વાત આવે છે યાર. હારું બન્યું તું એટલે કહું છું તું એ બનાય એવું તને એ કઈ હારું બન્યું છે. ના ના રોજ પૂછ્યા મારો છો મન ને મન તો રેદું ભરોસો આજ સુધી તો વખણ નહીં કરે મારા ખાવાના. અરે પણ વખણ કરવા જેવું બનાવ તો વખણ કરીએ કે હવે તે કશું જ નહીં બરાબર ને. આજ પછી તમારી ઘર દિન ઘેર જ ખાવાનું છે. મારી માં મારી હા હું તમને ખબર હે આજ પછી તમારું ઘરમાં ખાવાનું નહીં બને બરાબર. ગધ્યાની ને હારું શાક બનાવ્યું હતું એટલે બાપા મેં તો કીધું એ દિલથી બનાવતી હે એટલે હારો સ્વાદ આવ્યો તો તું દિલથી નહીં બનાવતી હોય. હવે ખબર પડી કે મુઆ જમ આ દિલથી ચોખ્ખા ઘીના લાડવાએ બનવા મોડ્યા છે હે ને. અલી ભૂતેન તું હું તું બોલું છું તને દુનિયાનું કોઈ ભોન છે ખરું? ના અત્યાર સુધી નથી ફોન માં પણ હવે ફોન માં આવી જઈશું ને હવે તમને અને ગધ્ધીને મારી માને બે ઓન ફોન માં લાવી દે. મુઈ એક શાકનો વખણ હું કર્યો હતી તો ખાધેલું શાકે બારી કુટ્યું પેટમાં મારું. હજી તો ચો ભર્યું છે હજી તો હવે તમારી દશા ગંધા હે. કરું છું મારા ભાઈઓનો ફોન અને ના શાકનો મારા શાકનો આજે ફેસલો થઈને જ રહે. પછી એટલું યાદ રાખજે કે જાન તારા મારા કામ તારા ભાઈઓ હે ને એટલે તારા ઘરમાં ખાવાનું મળવા દે ને ના ઘેર જ ખાઈ એટલો ટેસ્ટ આવે તારા ભાઈઓની જોજે.